હમણાં એક છોકરો છોકરી જોવા ગયો, એટલે સ્વાભાવિક રીતે છોકરીના બાપાએ છોકરાને સવાલ પૂછ્યો કે તમે ધંધો શું કરો છો એમ. તો ઓલો છોકરો કે હું તો કે ઇલેક્ટ્રિશિયન છું, કે હું કે ઇલેક્ટ્રિકનું કામ કરું એમ. એટલે છોકરીના બાબા કે અમારે જો ને કે આ 2 દિવસથી લેમ્પ નથી થતો, ત્યાં તો કે લાવો ડિસમિસ ને લેમ્પ ખોલ્યો, હોલ્ડર ખોલીને શેડા પાછા શું કહેવાય અલગ કરીને નવા શેડા નાખ્યા ને લેમ્પ કર્યો ચાલુ. તે છોકરીના બાપાને બધા રાજી થઈ જાય કે અમારે છે કે પંખોય બંધ છે કે 3 મહિનાથી, કે પંખોય કે રિપેર કરવો. ત્યાં તો બુસ્કોટ કાઢીને ખીલીએ ટીંગાડી દીધો ને કે લાવો પકડ ને પાનું આપો ને ડિસમિસ લાવો ને બધું ખોલ્યું ને પંખો નીચે ઉતાર્યો ને પંખામાંથી કાટ કાઢ્યો બધો જે ખરાબ ડસ્ટ હતી. પછી બેરિંગ કાઢ્યા ને બેરિંગને સાફ કરીને મોટર સાફ કરીને પછી ઓઇલિંગ કરીને પંખો ચડાવ્યો. તો પંખો થઈ ગયો ચાલુ. ને પછી તો પાડોશી અહીંયા આવેલા પાડોશી એક કે અમારી કે મોટર ખરાબ થઈ ગઈ, એક જણો કે અમારે મિક્સર ખરાબ થઈ ગયું કે આવો કે રિપેર કરી જાય એમ. તો ન્યાય ગયો ને રિપેર કરે, એ બધું રિપેર કર્યો ને ત્યાંથી રિપેર કરીને આવ્યો, ઘેરે આવ્યો, આવડા લોકોના હાથ પગ ધોયા ને પછી ત્યાંથી ઓલો નીકળી ગયો છોકરો. એટલે પછી 8 દિવસ વહી ગયા ને પછી છોકરાના બાપુજીએ છોકરીના બાપુજીને ફોન કર્યો કે અમારો દીકરો એ કે ન્યાય કે તમારી છોકરીને જોવા આવ્યો થયો કે પછી કંઈ તમે કે જવાબ ન આપ્યો એમ. 8 દિવસ વહી ગયા. તો ઓલા છોકરાના બાપા શું કે એમાં જવાબ શું દેવાના હોય કે તમારા છોકરાને કે મેં પૂછ્યું કે શું તમારો ધંધો શું કરો છો તમે? તો કે હું ઇલેક્ટ્રિશિયન છું, ઇલેક્ટ્રિકનું કામ કરું. તે કે મારે લેમ્પ ખરાબ થઈ ગયો હતો ને પંખો ખરાબ હતો ને કે પંખો ચાલુ કરાવ્યો ને પણ એ કે કંઈ બહુ હાયલો નહીં લાંબો હોય કે અડધો કલાકમાં કે પંખો બંધ થઈ ગયો. આવા તો કે કારીગરી કે રસ્તામાં મળતા હોય કે એમાં કે અમારે દીકરી શું દેવી કે એટલે અમારો કે વિચાર નથી હવે તમે બીજે ક્યાંક મળતું હોય ને તો કે બીજે ગોતજો એમ. અમારી વાટે કે અમારા ભરોસે ન રહેતા કે આ તો કે 16 નંબરના કારીગર કહેવાય. રસ્તામાં ગમે ત્યાં મળી રહે કે આમ 16 નંબરના કારીગર રિપેર કરીને અડધો કલાક થાય તો બધું પાછું હતું એમને થઈ જાય. તો એ કારીગરને એવા છોકરાને અમારે કરવો શું કે અમારી દીકરી દેની કે અમારે શું કરવી એમ. બોલો એમને ના પાડી દીધી ઓલા લોકોએ કે અમારે નથી કરવું.